સો એવરીવન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ એ નાઇસ ડે. કેમ છો? આઈ હોપ બધા મજામાં જશે. તો આજની મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે આપણે ઉઠી ગયા છે અને ઉઠીને આપણે આજે ફ્રેશ થઈ અને આવી ગયા છે ઉપર. તો આજે અમારે રૂમ સાફ કરવાનો છે કેમ કે આજે કપડાં ને બધું ભાભીએ બહુ બધું ધોયું છે. તો મમ્મી કહે છે કે તું પણ થોડું બહુ સાફ કરી નાખ. અને આઈ થિંક તમે લોકો કહેતા હતા કે રિયાજી તમે સ્લીમ સારા નહીં લાગતા. તો હું ફરીથી બે પાછો વેઇટ મારો કર્યો છે, જોઈ શકો છો. પાછું મારું ફેસ ને બધું મોટું થઈ ગયું છે, તમે થોડું બહાર આવી ગયું છે, પ્લસ થોડી જાડી થઈ ગઈ છું. તો ગાઈસ મને આ રીતના જ રહેવું ગમે છે. અને પ્લસ કે આજે બહુ બધું કામ છે તો ઘરના બધા કામમાં લાગી ગયા. સાતમ આઠમ જેવી ખતમ થાય એવી રીતના જ, બટ હવે બધા અમે લોકો કામ પર લાગી ગયા છે. અને હવે મારે બધું મતલબ શૂટિંગ ને બધું કામ ચાલુ જ રહેશે. હવે હું ફ્રી નહીં રહું અને ફોટોશૂટ વધારે કરું છું, સોંગ ઓછા કરું છું. સારું સોંગ હોય તો કરીએ, એવું કંઈ છે નહીં. તો ચલો ગાઈસ, જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે કામ કરવાનું છે અને કામ થોડું કરવું બી જોઈએ કેમ કે ઘરનું કામ હું ક્યારેય કરતી નથી અને રસોઈ બાબતમાં હું ક્યારેય કંઈ જ નથી કરતી. તો આજે મારી ઈચ્છા હતી કે આજે રૂમ સફાઈ કરું, તો બધા કપડાની મારે સાફ સફાઈ કરવાની છે. અને જે કપડાં નીચે પણ કામ કરીને જ આવી છું કેમ કે જેટલા કપડાં ખરાબ હતા તો કપડાં બધા ફાડવાના હતા. મમ્મી કહે છે કે વાંધો નહીં, જેટલા કપડાં છે એટલે ફાડવામાં નાખી દે, બાકી તારે ન જોઈતા હોય એ કોઈને આપી દે. તો પછી મારા રનિંગના કપડાં બહુ બધા છે તો એ બધા કમ્પ્લીટ કર્યા અને કટિંગને કર્યા. હવે એવી છું ઉપર. તો ઉપર તમે જો મારા માટે આટલા કપડાં રાહ જોઈ છે. આખો બેડ વૈરો છે કપડાનો. તો એ આખો બેડ છે ને તે મારે સાફ સફાઈ કરવાની છે અને લગાવવાના છે કપડાં બધા. તો આજે તો બહુ બધું કામ છે. બે કન્ટિન્યુ રહીશું. ચલો તો ગાઈસ, તો મારી ચેનલમાં બન્યા રહીજો. અને જેને મારી ચેનલ અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો અને નવા નવા વિડીયો જોડે મળતા રહીશું. તો અમે લોકો હમણાં ગયેલા બગદાણા ભકુડાની કુટડા, તો એ વિડીયોમાં નાખ્યો છે. તો ફટાફટ એ વિડીયો પર જઈને તમે જોઈ શકો છો કે લોકેશન કેવું છે. અગર તમારે પણ જવું હોય દર્શન કરવા માટે તમે લોકો બી જઈ શકો છો. તો ચલો બી કન્ટિન્યુ રહેજો. કામ કરવાનું છે આપણે. મારી પાસે બહુ બધા કપડાં છે. કપડાં આટલા બધી છે કે તમે કંઈ બી નહીં શકો, એટલા બધી કપડાં છે. ને હજુ બી રોજે કપડાં મંગાવવાના, રોજે કપડાં મંગાવવાના. મમ્મી બી મને ના પાડે છે કે એટલા બધું કપડાને એવું નહીં લેવાનું, બટ આપણને ગમે એટલે લેવાના. બાકી કપડાં તો લેવાના જ હોય. મમ્મી ભલે બોલે રાખતા કે નહીં લેવાના, બાકી લેવાનું તો થાય જ. એટલે આપણને ગમતા હોય તો પછી લેવા પડે. અને જે મને કપડાં ગમે છે ને તે હું વારંવાર પહેરતી હોઉં છું. એવું નહીં કે કપડાં ચલો એટલે બધા લોકો એમ કહેતા હશે કે રિયા તમે ઓછા ચેન્જ કરો છો, ટી શર્ટ વધારે ચેન્જ કરો છો, જીન્સ ઓછા જીન્સ. મારી પાસે બહુ બધા પહેર્યા છે, બટ જે મને ઠીક લાગે ને એ હું પહેરે રાખું વાર. બાકી બીજા બધા આપણે નહીં પહેરતા. પછી મારે કપડાં લગાવવા જવાના છે. આજે તો બહુ બધું કામ કરીને પરેશાન થઈ જવાની છું લાગે છે. તો એવું તમે લોકો સાથે છો એવું કંઈ થકાન જેવું ફીલ નહીં થાય સાહેબ મારા ખ્યાલથી. આજે કામ તો છે જ, કન્ટિન્યુ કામ મતલબ ચાલુ રાખવું પડશે. રૂમની સફાઈ કરી છે, બધા રાખવા પડે. કાલે સોમવારનો ઉપવાસ કરવાનો છે. આજે મહેમાન ઘરે ગયા, કાલે મહેમાન અહીંયા કન્ટિન્યુ હતા. એ લોકો આખો દિવસ એ લોકોને સાચવવા પડે. ઘરે મહેમાન આવે તો પછી આજે પણ આવે છે મહેમાન, બટ કોઈ રોકાતા નથી, બટ આવીને જતા રહે. અને બ્લેક મારી પાસે 8 થી 10 જીન્સ છે. એટલે હું જે પણ ટી શર્ટ પહેરું તો બ્લેક મને બહુ વધારે ગમે એટલે બ્લેક હું વારવાર પહેરું છું. મારે નીચે કબાટમાં રનિંગના છે ને એમાં પણ જગ્યા નહીં, બટ અહીંયા ઉપર છે ને તો એમાં પણ જગ્યા નહીં. આટલા કપડાં મારી આવે છે.
ગાઈસ તો આટલા જીન્સ મેં કમ્પ્લીટ કર્યા છે, તો આટલા હું લગાવીને આવું છું. પછી ત્યાં સુધી દુકાન બેન્યુ રહી છું અને બન્યા રહી છું. લગાવી લીધા છે કપડાં, હજી એક બે જીન્સ બાકી છે તો એ હમણાં લગાવી દઈશ. ચલો ગાઈસ તો બન્યા રહેજો. અત્યારમાં જો સાફ સફાઈ ચાલી રહી છે અને જાનવી છે તે બધા કપડાને કાઢે છે અને ખુશીબેન અહીંયા બેઠા બેઠા હવા ખાઈ છે. અમારી ખુશીબેન છે ને કઈ કામ ને ક્યારેય હાથ નહીં અડાવે, એ ખાલી બેઠા બેઠા હવા જ ખાતા રહી, ખાંસી ખાતા રહી. અને અમારા જાનવીબેન છે ને બધું કામ કરવા લાગે. જો અત્યારે કપડાનું કામ કરે છે. અહીં કેટલા બધા કપડાં હતા એ બધા સાફ સફાઈ કર્યા છે. પછી આ કપડાં ધોવામાં કાઢી દીધા છે ને ખુશીબેન હવા ખાઈ બેઠા બેઠા. તો ફ્રેન્ડ્સ અહીંયા બી કપડાં લગાવી દીધા છે. તમે જોઈ શકો છો મારા જીન્સ છે બધા લાઈનથી લાઈન લગાવ્યા છે. તો આટલા સારા જીન્સ છે. હજુ બી નીચે છે બહુ બધા, મતલબ શૂઝ ને એવું બધું હોય છે.